વચન અને કર્મથી તમને પ્રેમ કરતો હતો, કરું છું અને કરતો રહીશ. તનથી જુદા ભલે આપણે બીજો ફેરો પૂર્ણ થયો. પાટીદાર પરિવારની વહુ તરીકે તમારું સન્માન આખા શહેરમાં સૌથી ટોપ પર હશે, એ મારું પ્રોમિસ છે. હું હંમેશા તમારી સાથે એક સ્ટ્રોંગ પિલરની જેમ ઊભો રહીશ અને આપણું લગ્ન જીવન આ 4 ફેરાની જેમ જ સુંદર અને પરફેક્ટ હશે. અને છેલ્લું વચન એ આપીશ કે આ સિદ્ધાર્થ પાટીદાર જેનો હાથ પકડે છે ને, એનો સાથ ક્યારેય નથી છોડતો. ફરો આ ફેરા નહીં પણ પાટીદાર ખાનદાનની બરબાદીના આટા છે. રૂપા આટલી બધી શાંત કેમ છે? એ કેમ જરા એક્સાઇટેડ નથી લાગે રે? જેના પગલા ઘરમાં ખુશીઓ લાવવાના હતા, એ જ આજે અસત્યની અગ્નિમાં પડી રહી છે. દીદી ક્યાં છે તું? દીદી તું હવે વધારે દૂર નહીં ભાગી શકે. નમસ્કાર દર્શક મિત્રો, તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે ફેરાની વિધિ શરૂ થઈ ગઈ છે. જેનિશા, આ મીડિયાવાળા તો જો કેવી રીતે બધી જ મુમેન્ટ કેપ્ચર કરી રહ્યા છે, નહીં? બ્રો, આ પાટીદાર પરિવારના લગ્ન છે. આખા ગુજરાતને, આખી દુનિયાને ખબર હોવી જોઈએ ને. પાટીદાર પરિવારના આ ભવ્ય લગ્નના મંડપમાંથી અમે તમને સીધું પ્રસારણ બતાવી રહ્યા છીએ. રંજન ભાભી, આજે તો બધી જ જગ્યાએ આપણા ઘરની લાઈવ ચર્ચાઓ થઈ રહી છે. હવે ગણતરીની મિનિટોમાં જ આ પવિત્ર લગ્નની વિધિ પૂર્ણ થવા જઈ રહી છે. દરેકની આતુરતાનો અંત ખૂબ જ નજીક આવી ગયો છે. આ ફેરા પૂરા થતાં જ તમે મિસિસ સિદ્ધાર્થ પાટીદાર બની જશો. વિધિ પૂરી થયાના તરત બાદ તમને જોવા મળશે મિસ્ટર સિદ્ધાર્થ પાટીદારની વાઇફની પહેલી ઝલક. ઝલક તો એવી હશે કે આખું ખાનદાન મોઢું બતાવવાને લાયક નહીં રહે. કોણ છે આ ભાગ્યશાળી કન્યા જે આટલા મોટા પરિવારની વહુ બનવા જઈ રહી છે? તો જાણવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ DNN સાથે. રાહુલ, હું તારી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરીશ. તું જેમ કહીશ એમ જ થશે. બસ આ જ વિશ્વાસ જોઈતો હતો મારે. બસ તું હવે બધી જ ચિંતા છોડી દે. પણ રાહુલ, અત્યારે આપણે જઈએ છે ક્યાં? કંઈક તો કે. મેં બધી જ વ્યવસ્થા કરી દીધી છે. આપણે અત્યારે શહેરથી થોડા દૂર જઈ રહ્યા છીએ. તો પછી તારા પરિવારનું, મારા પરિવારનું શું થશે? અને એ લોકો તો આપણને ગાંડાની જેમ શોધશે ને. થોડા દિવસમાં બધું જ શાંત થઈ જશે. જ્યારે બધું શાંત થઈ જશે ત્યારે આપણે શું કરીશું? જ્યારે બધું શાંત પડશે ને, ત્યારે પાછા આવીને આપણે આપણી બધી વાત કરી દઈશું. તું મારા પર ટ્રસ્ટ કરે છે ડાર્લિંગ? બટ યુ ડોન્ટ નો કે રાહુલના મનમાં કોઈ છોકરી થોડા દિવસ જ ટકે છે. તું કંઈ ખાસ નથી. એકવાર મારું મન ભરાઈ જશે ને, પછી તું મારી નજરમાંથી કાયમને માટે ઉતરી જઈશ. હવે ચોથો ફેરો છે. કન્યા આગળ રહેશે, વરરાજા પાછળ રહેશે. હે ઈશ્વર, તમે મારા નસીબમાં આ કેવી નિયતિ લખી છે. આ પવિત્ર ફેરા મારા માટે પાપ સમાન કેમ બની રહ્યા છે? હે ઠાકર, રૂપાને ગમે ત્યાંથી પાછી લાવો, નહીંતર મારો તમારી પાસે આવવાનો વારો આવશે. હોમના ફેસ પર આ ચમક કેમ છે? કંઈક તો વાત છે જે મારાથી સંતાડવામાં આવી રહી છે. જસ્ટ વેઇટ એન્ડ વોચ માય બેબી. રાહુલ,
શું વિચારે છે તું? કંઈ નહીં, બસ એમ જ વિચારતો હતો કે ક્યારની તું કારમાં બેઠા બેઠા થાકી ગઈશ ને. તું સાથે હોય પછી શાનો થાક? ચાલો હવે ફટાફટ નીકળીએ અહીંયાથી. એક મિનિટ ભાઈ, આ છોકરીને તમે ક્યાંય જોઈ છે? હા બેન, સામે પેલી ગાડી છે ને એની અંદર જ છે એ લોકો. અરે બાપરે, રિંકુ અહીંયા! રિંકુ, આ કોણ છે? એ તો એને ઘરેથી મને શોધવા મોકલી હશે. રાહુલ, જલ્દી ગાડી સ્ટાર્ટ કર. એ લોકો આપણી પાછળ જ છે. જલ્દી કર. તું શાંત થઈ જા, એ લોકો આપણને નહીં પકડી શકે. હવે ફેરા પૂર્ણ થયા. હવે વર કન્યા સપ્તપદીની વિધિ કરશે, જે સંયુક્ત જીવનનું પ્રતીક છે. આ 7 ડગલા આપણા જીવનમાં નવા રંગો ભરવાની શરૂઆત છે. હવે સપ્તપદીની વિધિ પૂર્ણ થઈ છે. વર કન્યા અરસપરસ કંસાર જમાડશે. કંસાર ક્યાં છે? આ રહ્યો કંસાર. હવે વર વધુને કંસાર જમાડશે અને સુખી સંસાર જીવનની મીઠાશ લેશે. હે ભગવાન, આ મીઠો કંસાર અત્યારે મારા માટે ઝેર સમાન છે. આ કેમનું ગળે ઉતરશે? શું થયું? કેમ જ કહો છો? રિંકુ, તું ક્યાં છે? બધી વિધિઓ પૂરી થઈ રહી છે અને હું આ પાપનો ભાગ અને ભોગ બંને બની રહી છું. આ કંસાર, આ છેડાછેડી મારા માટે તો અત્યારે ફાંસી સમાન છે. પથ્થર દિલ બનીને હું મારી દીકરીની જિંદગી બરબાદ થતી જોઈ રહ્યો છું. વંદનાના સમ મને રોકી રહ્યા છે. સ્વાતિ દીકરી, મને માફ કરજે. રૂપા હમણાં આવી જ જશે. પણ જો એ ના આવી તો અમારું શું થશે? જેનો હાથ પકડ્યો છે એના મોઢામાં જીવનભર આ મીઠાશ જાળવી રાખવાનું વચન આપું છું.
રૂપા દીદી આમાં હોય એવું લાગે છે મને. હા હા એ જ છે. મને પણ એવું લાગે છે. રાહુલ રાહુલ આ તો રિંકુ છે. દીદી દીદી ઊભી રહે દીદી. જલ્દી ભગાવ રાહુલ, ગાડી ભગાવ. એ આપણી પાછળ છે, આપણને પકડી લેશે. કઈ નહીં થાય, જસ્ટ સિલ્ક. રૂપાબેન ઘરે બધા તમારી રાહ જોવે છે, ઉભા રહો. એ દીદી ઊભી રહે દીદી. તમે હજુ પણ નર્વસ ફીલ કરી રહ્યા છો? નર્વસ નહીં, ડર લાગી રહ્યો છે મને. જુઓ, આઈ અન્ડરસ્ટેન્ડ, નવું જીવન છે એટલે થોડો ડર લાગે સ્વાભાવિક છે, પણ તમે ચિંતા ના કરો, હું તમારી સાથે જ છું. તારી આગળ હાથ જોડું છું સ્વામી. તારી મા માટે આટલું કર. જો તું આટલું નહીં કરે તો હું પડી જઈશ સાથી. રૂપા, આ લગ્નની વિધિ તો પંડિતજી કરાવી દેશે, પણ એના પહેલા મારે આપણા જીવન માટે એક અંગત વિધિ પૂરી કરવી છે. હવે આ શું કરવા માંગે છે? આપણા ભવિષ્ય માટે, આપણા આવનારા લગ્ન જીવનના દર એક દિવસ માટે મેં આમાં કંઈક લખ્યું છે, અને હું ઈચ્છું છું કે આ પવિત્ર અગ્નિની સાક્ષીએ હું તમને વાંચીને સંભળાવું. મેં આમાં લખ્યું છે કે આપણા ઘરમાં ક્યારેય હું અને તું નહીં હોય, પણ હંમેશા આપણે હોઈશું. તમારી દરેક જીદ હવે મારો હક હશે. हम सूरज आथमनी મેં આમાં એ પણ લખ્યું છે કે આ દુનિયા ભલે આપણી વિરુદ્ધ થઈ જાય, पूनम मेरा પણ હું સિદ્ધાર્થ પાટીદાર ક્યારેય તમારો હાથ નહીં છોડું. थी जुदा भले आपने पण मननी एक ज जात छलके યુ નો વોટ, મારા મોમ હંમેશા કહેતા હોય છે, જેના મનમાં પ્રેમ હોય ને, ચોખ્ખો પ્રેમ, એના માટે તો કાગળ પર લખેલો એક એક અક્ષર પણ ગંગા જેવો પવિત્ર હોય છે. દીદી દીદી તું સાંભળતી કેમ નથી? પણ રૂપા દીદી ભાગી કેમ ગયા? એના પેટમાં પાપ છે ને એટલે. પણ જો અત્યારે હાથમાં નહીં આવે ને તો પછી ક્યારેય હાથમાં નહીં જ આવે. રાહુલ, તું ગાડી કેમ સ્લો ચલાવી રહ્યો છે? તું ફાસ્ટ ચલાય ને. હા હા, ચીલ બેબી. શું ચીલ ચીલ કરે છે? તને ખબર છે આ રિંકો ઓલવેઝ બાઇકની રેસમાં જીતે જ છે. એ આપણને પકડી લેશે રાહુલ. પણ રાહુલને નહીં પકડી શકે. એક કામ કર, તું અહીંયાથી આમ લઈ લે. દીદી દીદી ઊભી રહે. હવે વધુના ગળામાં પોતાના નામનું મંગળસૂત્ર પહેરાવશે. મને માફ કરજો સિદ્ધાર્થ, મારી મજબૂરી મને પથ્થર બનાવી રહી છે. હે ઠાકર, આ વિધિઓ જેમ જેમ આગળ વધે છે એમ એમ મારો શ્વાસ અદ્ધર થઈ રહ્યો છે. જો સત્ય બહાર આવી તો શું થશે? વાવ,
હવે બાકી ખાલી સિંદૂર. બસ સિંદૂર પહેલા રૂપા ના આવી જોઈએ. ભગવાન, દીદીને પ્લીઝ જલ્દી મોકલો. રાહુલ, મને બહુ જ ડર લાગી રહ્યો છે. આપણે પકડાઈ જશું તો એ આપણને પકડી જ લેશે. રાહુલ, હવે જો રાહુલ ન જાતો. રાહુલ, એ લોકો બહુ જ નજીક આવી ગયા છે. ગાડી ભગાવ રાહુલ. કંઈ પણ થઈ જાય, સ્વાતિ દીદીનું સિંદૂર થાય એ પહેલા મારે રૂપા દીદીને ત્યાં લઈ જ જવાની છે. દીદી, સોરી રિંકુ, હું અત્યારે કંઈ જ નહીં કરી શકું. રૂપા દીદી, રૂપા દીદી, પિન્ટુ, 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 પિન્ટુ. આઈ એમ સો સોરી સ્વાતિ દીદી, હું તારું વચન નહીં પાડી શકી. હું હારી ગઈ. હું રૂપા દીદીને મંડપ સુધી નહીં પહોંચાડી શકું, પણ હું આવું છું. હું સિદ્ધાર્થ સાથે તો તારા મેરેજ નહીં જ થવા દઉં.